नमस्कार दोस्तों, मोहन पटेल चैनल में आपका हार्दिक स्वागत है। आज तड़कते फड़कते 4 हिस्सों में छोटा सा वीडियो लेके आया हूँ। लास्ट तक बने रहिए, बहुत ही बढ़िया मजा आने वाला है। देखते रहिए प्लीज। शक्ति चार भुवना तारा जड़ धरती तारी धरती बाबा गढ़ना डूंगर ऊपर तुझा आज फरकती शक्ति पीठनी ताया जे ज्वाला बनी चमकती मंगल गौरी कामा ख्याली महाकाली कारस भरराजी देव लोका कोई निहारी जगदम्बा रूप स्वरूपे पर्वत आंखों जगमग जलती एकता अर्पण एक प्राण शिवा વિદ્દુડી સિદ્દુડી ગોપીઓ ગણેશની અંબે માએ નોતર્યા ગાડી મારા રામ રથમાં બેઠા શિવજી ફરતી બેઠી ગોપીઓ મંત્રી પૂજે રાજમાં હું પૂજું મંદિરમાં હું પૂજું મારા રામને નવરો પૂજે નામને રામને ઘેર સીતાજી શંકર ઘેર પાર્વતી બ્રહ્માને ઘેર બ્રહ્માણી વિષ્ણુ ઘેર લક્ષ્મીજી રાવણ ઘેર મંદોદરી કૃષ્ણ ઘેર દાદાજી નાય ધોઈને નિસર્યા જાત્રા કરવા નીકળ્યા જાતા નાયા ગંગાજી વળતા નાયા જમનાજી નાય ધોઈ નીકળ્યા પાપ સર્વે પી ગયા નાયા ધોયા હેલાણા પાપ સર્વે ઠેલાણા સામે બેઠા શ્યામજી બાળે બેઠા પુષ્કરજી માળે બેઠા મુરલીધર ડાળીએ બેઠા દામોદર ખાટલે બેઠા કેટલાજી કાંઠે બેઠા કેદારજી કૈલાસ બેઠા શિવજી ને નાથવા રમનાથજી હસવા બેઠા હંસરાજ રોતા રોવે રુદ્રરાય પાડીએ બેઠા વાસુદેવ સુદામાની ઝૂંપડી ખાવા આપો સુખડી ભવની ભાગો ભૂખડી વતન માગો વાસુદેવના વિદ્દુડી સિદ્દુડી ગોપીઓ ગણેશની દેવીએ દામોદર નોતર્યા ગણેશજી ગજાને શિવ ઘરે પાર્વતી રાજા પૂજે રાજમાં હું પૂજું મારા ઘરમાં તું તો પૂજે આડે દાડે હું પૂજું સર્વે દાડે પરોઢીએ પરસોત્તમજી સવારમાં સામળિયાજી મળસ્કે મહાદેવજી બપોરે બળદેવજી ત્રીજા પોરે ત્રિકમજી સંધ્યા ટાણે શિવાનંદ સાંજ પડે શ્રીનાથજી રાત્રે પૂજો રણછોડજી અધરાતે ઓઢવજી મથરાતે મહાકાલજી વાણુવાએ વિઠ્ઠલજી અમૃત પાન પીધાજી આટલા નામ લીધાજી જાત્રા કરવાની શ્રેયા જાતા નાયા ગંગાજી વળતા નાયા જમનાજી નાય ધોઈને નીકળ્યા પાપ સર્વે પી ગયા નાયા ધોયા રેલાણા પાપ સર્વે ઠેલાણા કરજાને પોસી દો અમને સૌભાગ્ય વિક્રમરાય કેશવરાય માધવરાય ઓધવરાય પૂરણ પરસોત્તમરાય સુખડાલ્યો શ્રીનાથજી વિદ્દુડી સિદ્દુડી ગોપીઓ ગણેશની અંબે માએ નોતર્યા ગાડી મારા રામની જાતા નાયા ગંગાજી વળતા નાયા જમનાજી નાય ધોઈને નીકળ્યા પાપ સર્વે પી ગયા નાયા ધોયા હેલાણા પાપ સર્વે થેલાણા ગાય રે ગાય તું મોરી માય એક નવી વાડીએ તરવા જાય ચરતી ચરતી પાછી વળી નદી નીર પીવા જાય પાણી પીને પાછી વળી સામા મળ્યા સી વરુ વરુ કે હું ગાયને ખાઉં સી કઈ ખવાય નહીં ગાયનું દૂધ શિવજીને ચડે ગાયના ઘીનો દીવો બળે ગાયના છાણથી હોળી જલે સોનાની સિંગડીને રૂપલારી ખડી ગાયની પૂંછડી હીરલે જડી ત્રિકમરાય કેશવરાય માધવરાય ઓધવરાય પૂર્ણ પરસોત્તમરાય સુખડાલ્યો શ્રીનાથના વિદ્દુડી સિદ્દુડી ગોપીઓ ગણેશની पापा बोलो बेटा। ये सब लोग मिडिल क्लास इतना करते रहते हैं, इसका मतलब क्या होता है मिडिल क्लास का? मिडिल क्लास मतलब हम बेटा। हाँ नहीं, वो तो पता है कि हम मिडिल क्लास हैं,
पर इसका मतलब क्या एग्जैक्टली? हम मिडिल क्लास कैसे हैं? विस्तार में बताता हूँ चलो तुमको। देखो बेटा, एक बार एक गांव होता है जिस गांव में 3 लोग रहते हैं। एक का नाम होता है गरीब, एक का नाम होता है मिडिल क्लास, एक का नाम होता है अमीर। अब गांव में सभी लोगों को सुविधा मिल सके, इसके लिए यह तय होता है कि सभी लोगों को टैक्स देना पड़ेगा, महीने का 100 रुपए। गरीब इतना कमाता नहीं है तो वो टैक्स भर नहीं सकता। अमीर के पास अपने जुगाड़ है तो वो कुछ ना कुछ करके अपना टैक्स बचा लेता है। अब बचा मिडिल क्लास जिसको पूरा टैक्स भरना पड़ता है। फिर तो मिडिल क्लास को पूरी सुविधाएं मिलती होंगी ना पापा, क्योंकि वो पूरा टैक्स भर रहा है। नहीं बेटा, सुविधा मिलती है गरीब को क्योंकि वो गरीब है, और अमीर को क्योंकि उसके पास ताकत है। तो हमें क्या मिलता है पापा? बेटा, हमें मिलता है एक सर्टिफिकेट कि हम गरीब और अमीर दोनों के अन्नदाता हैं। हमारे टैक्स के पैसों से गरीब के घर में राशन पानी भिजवा देती है सरकार, और हम जो लोन के ऊपर बैंक को इंटरेस्ट का पैसा देते हैं वही पैसा बैंक किसी अमीर आदमी को देता है ताकि वो अमीर आदमी इस देश को छोड़कर भाग जाए। तो इन शॉर्ट बेटा, हम इस देश के सुपर हीरो हैं। अन्नदाता हैं हम गरीबों और अमीरों के। मिडिल क्लास बहुत बड़ा सुपर हीरो। समझ गया पापा। જો મને મારું ઘર ગમતું ન હોય તો તમારા ઘરમાં હું ગેરકાયદેસર પ્રવેશી ન શકું. હજારો લોકો એ આશામાં પોતાનો દેશ છોડી દે છે કે વિદેશમાં જઈને ડ્રીમ લાઈફ જીવવા મળશે, રોજગાર, ધન, દોલત અને સુખ મળશે. પણ દેશ બદલવાથી ક્યારેક સમસ્યાનો પ્રકાર બદલાય છે, સમસ્યા નથી ઉકેલાતી. દેશી સંઘર્ષોથી કંટાળેલા લોકો ક્યારેક વિદેશી સંઘર્ષો પામીને સુખની અનુભૂતિ કરતા હોય છે. હકીકત એ છે કે દરેક દેશની અલગ સમસ્યા હોય છે. હજારો કિલોમીટરની ઉડાન ભરીને મહાસાગર ઓળંગીને અમુક ચોક્કસ ઋતુમાં જે માઇગ્રેટરી બર્ડ્સ આવે છે તેમને પણ ખ્યાલ હોય છે કે ભલે આપણે અહીં ઉષ્ણ વાતાવરણ અને ખોરાકની શોધમાં આવ્યા હોઈએ, વાતાવરણ પ્રતિકૂળ થતાં જ આપણે આપણા ઉદ્ગમ સ્થાન પર પહોંચી જવું પડશે. ક્યારેક આપણે સર્વાઈવલ માટે ભાગતા હોઈએ છીએ અને ક્યારેક એસ્કેપ માટે. નક્કી આપણે કરવાનું છે કે આપણું દોડવું રોજગારલક્ષી છે કે પલાયનવાદ. ક્યારેક એવું થતું હોય છે કે શાંતિ અને નિરાંતનો જે ખૂણો આપણે પોતાના ઘરમાં શોધી નથી શકતા એ ખૂણો શોધવા આપણે દુનિયા આખી ભટકવું પડે છે. કારણ કે સુખ એ કોઈ સ્થળ નથી, એ અવસ્થા છે. વિદેશ પહોંચી જવાથી આધુનિકતા આવતી હશે, આધ્યાત્મિકતા નહીં. જ્યાં સુવર્ણ તક મળે ત્યાં જવું જ જોઈએ. દુનિયાના કોઈ પણ ખૂણામાં જવું જોઈએ, પણ એક રિસોર્સ બનીને, માનવ સંસાધન બનીને, અપરાધી બનીને નહીં. જ્યાં માન અને મહત્વ ન મળતું હોય એ ધરતીનો મોહ ન રાખો. આપણું બુદ્ધિધન એટલું બધું નિરર્થક, નિમ્ન અને નગુણું નથી કે એ બેડીઓને લાયક હોય. અન્યના દરવાજા ખખડાવતા પહેલા આપણે પોતાના ઘરનો ઉદ્ધાર કેમ ન કરીએ? બીજે ક્યાંય રહેઠાણ શોધતા પહેલા આપણા જ ઘરને રહેવા લાયક બનાવી લઈએ તો? એવું કહેવાય છે કે ધ ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધ અધર સાઇડ. અન્યનું જીવન હંમેશા સુખી અને સમૃદ્ધ લાગે છે, અન્યનો દેશ મહાન લાગે છે. પણ જો હકીકતમાં મહાન હોત તો એવું કહેવું જ ન પડત ને કે મેક અમેરિકા ગ્રેટ અગેન. હકીકત એ છે કે ધ ગ્રાસ ઇઝ ગ્રીનર વેર યુ વોટર ઇટ. જે ધરતી પર શ્રમ, શ્રદ્ધા અને સેવાનું સિંચન કરીએ છીએ એ મહાન બને છે. ભલે ને ગ્લોબલ સિટીઝન રહ્યા, પણ મેરા ભારત મહાન તો કહી જ શકે ને. મહાનતા પ્રસ્થાપિત કરવાની બાબત નથી, એ અનુભવવાની બાબત છે. જે સ્થળ પર તમે વસવાટ કરો છો એ જગ્યા જો તમને મહાન ન લાગતી હોય તો મહાનતાની શોધમાં તમે આજીવન ભટકતા રહેશો. थैंक यू डॉक्टर निमित ओझा साहब. चलो दोस्तों, चैनल सब्सक्राइब नहीं हो तो कर देना, कमेंट में बताना कैसी लगी. आप सभी को जगदम्बे जय अम्बे जय अम्बे.